હાલો ફ્રેન્ડ, તમને બધાને જય માતાજી. તો અમે આવી ગયા છીએ મહુવા. હેલો ફ્રેન્ડ, કેમ છો બધા? મજામાં છે ને? આપણે પણ મજામાં છીએ. તમારો હાર્દિક સ્વાગત છે એક નવા બ્લોગ સાથે. અને આજનો બ્લોગ ખૂબ જ મજા આવે એવો થશે, કારણ કે આજે આપણે જોઈને તો ખબર પડી જ ગઈ હશે કે આપણે અત્યારે કઈ જગ્યા ઉપર છીએ. તો આપણે મહુવા આવી ગયા છીએ અને આજે અહીંયા આપણે કનુભાઈ જોડિયા એવા ખૂબ જ સરસ આયોજન કરેલું છે શ્રી માધાતા ગ્રુપ તરફથી. તો આ આયોજન અહીંયા રાખેલ છે એવોર્ડ ફંક્શનનું. તો સરસ મજાનું આયોજન છે. તો બ્લોગમાં બના રહેજો, તમને ખૂબ જ મજા આવશે. અને જો આ સેટમાં તો રેડી થઈને આવી છે અને સાથે અમારા હાળે પણ આવી ગયા છે. અને એક બે તો આમ તો આવીને તરત આપણે એક બે રીલ પણ બનાવી લીધી છે. અને કનુભાઈ અમારા આટા મારે છે ઓલપા. તો ફંક્શનનું આયોજન ચાલુ કરે છે, હમણાં થોડી વાર પછી થવાનું છે. તો અત્યારે જે ખાલી એની ગોઠવણી હાલે છે. તો ગુજરાત ટેલેન્ટ આઇકોનિક એવોર્ડ ફંક્શનનું આયોજન ખૂબ જ સરસ એવું રાખેલું છે આપણે કનુભાઈ જોડિયા તરફથી. અને ખૂબ જ સરસ આયોજન છે. તો બ્લોગમાં બના રહેજો, ખૂબ જ મજા આવશે. અને ચાલો તમને બતાવીએ એનો એવોર્ડ ફંક્શનનું આયોજન કેવી રીતનું ચાલે છે. અને ખૂબ જ આ તો બહુ બધા લોકો એમ કહેવાય ને કે ખૂબ જ સરસ સંધાય એક્ટરો અને ક્રિએટર, બ્લોગર, તો બધા લોકો આજે અહીંયા એકત્રિત થવાના છે. તો ખૂબ જ સરસ અને ખૂબ જ મજા આવશે. બ્લોગમાં બના રહેજો કન્ટિન્યુ. સો ગાઈઝ રેડી થઈ ગયા છે. તો લાઇટિંગ ગોઠવીને કમ્પ્લીટ કરી દીધું છે. સ્ટેજ જો આ રીતનું છે, સરસ મજાનું. તો ખૂબ જ સરસ આયોજન છે. અને જો અહીં સેટના બેસી ગઈ છે. પહેલાં પહેલી સેટમાં આવી છે અમારી સાડી. અને અમારા મહેમાન આવ્યા છે. કહેવાય ને કે બધાએ લોકો અહીંયા ટેલેન્ટવાળા, બધાએ બ્લોગર, સિંગર, તો બધા લોકો આજે ભેગા થવાના છે. તો જ્યાં જોવો ને આજે રીલ જ કરવાની છે. જ્યાં જોવો ને ત્યાં આજ કહેવાય ને કે બ્લોગ જ બનવાના છે. તો ઓછા ઘણા લોકો બ્લોગ બનાવે છે. ખૂબ જ સરસ આયોજન છે. તો આવી રીતનું કાંઈક આયોજન છે. તો મિત્રો અત્યારે આરતીનો સમય થઈ ગયો છે. તો માતાજીની જે અહીંયા મૂર્તિ છે તમે જોઈ શકો છો. તો એની આરતી કરવાની છે. તો બધા મિત્રો આવી ગયા છે આરતી કરવા માટે. આ છે પ્રતિમા અમારા માધાતા સરસ મજાની પ્રતિમા છે. અને હવે આરતીનો સમય થઈ ગયો છે. જય વીર માંધાતા. શું કે વધારે તો નથી કેવું, સમાજની એક નાની દીકરી છું. પહેલા તો મને મારા સમાજનો ગર્વ છે અને બાદ મને મારા ભારત દેશમાં કે જે બધાય નાના નાના છે, મોટા મોટા છે, પોતાના સમાજના છે, ભારતમાં આવા બધા રત્નો છે, બધાને દિલથી હું આભારી છું. અને એક જ મારે પંક્તિમાં લેવી છે કે મારો સમાજ, મારા વીર યુવાનો કેવા છે. અને મોજ આવે તો સેજ હાકલો કરજો, કારણ કે કલાકાર તો ફક્ત હાકલાના જ ભૂખા હોય છે. ત્યારે સિંહ જેવી સાતી એના ચમકતા કપાળ, સિંહ જેવી સાતી એના ચમકતા કપાળ, કેસરિયા કોળી માંધાતાના બાળ, માંધાતાના બાળ. અરે વાગે જેના ડંકા મારા કોળી નર બંકા, વાગે જેના ડંકા મારા કોળી નર બંકા. સિંહ જેવી સાતી એના ચમકતા કપાળ, સિંહ જેવી સાતી એના ચમકતા કપાળ, કેસરિયા કોળી માંધાતાના બાળ, માંધાતાના બાળ. ભીમ જેવી ભુજાયું, ભીમ જેવી ભુજાયું, ભીમ જેવી ભુજાયું, ભીમ જેવી ભુજાયું, ભીમ જેવી ભુજાયું ને સીતા જેવી સાજ, ભીમ
બુદાયું ને સીતા જેવી જાન મંકી મોસાળા માંધાતાના બાર અરે વાગે જેના કોળ નાર બંકા વાગે જેના ડંકા માર કોળ નાર બંકા જય વીર માતા દાસ દ્વારા જય માનદાતા. મને એમ લાગે છે ને વાળુનો સમય થઈ ગયો એટલે બધે ભૂખ્યા લાગે છે, જોરથી અવાજ નીકળતો નથી. આટલા આપણો મોટી સમાજમાં આપણો સરસ સમાજ ભેગો થયો હોય ત્યારે થોડોક આમ અવાજ તો નીકળવો જોઈએ ને. જય વીર માનદાતા. હા, મારો કોળી સમાજ. હા ભાઈ, મોગલમાને યાદ કર્યા અને ત્યારે આપણે આવું સરસ આયોજન હોય ત્યારે દ્વારકાધીશને યાદ કરવાના હોય ત્યારે હે યોખો તો દુનિયાથી નોખો કહેવાય, મારા દ્વારિકાના દેવની તો વાત જ ન થાય. મીઠુડી ધરતીના મીઠા ભગવાન, દરિયાના ફળિયામાં દીઠા ભગવાન. ચરણો પખાળે જ્યાં સાગર ગંભીર, નિર્મળ જ્યાં ખળખળતા ગોમતીના નીર, નેજો ઠાકરનો જ્યાં આભે લેરાય, મારા દ્વારિકાના દેવની તો વાત જ ન થાય. મારા દ્વારિકાના દેવની તો વાત જ ન થાય. જય માનદાતા. જય માનદાતા. જય વીર માનદાતા. જય વીર માનદાતા. જય કોળી સમાજ. જય કોળી સમાજ. એમાં તો જોરથી બોલો ને. જય કોળી સમાજ. જય કોળી સમાજ. અહીંયા મહુવા તાલુકામાં અને શહેરમાં તો આખા ગામમાં બધાને સંભળાવવું જોઈએ. જય વીર માનદાતા. જય કોળી સમાજ. જય કોળી સમાજ. આજના આ ગુજરાત ટેલેન્ટ આઇકોનિક એવોર્ડ પ્રથમ વખત વીર માનદાતા ગ્રુપ મહુવા દ્વારા જેમનું આયોજન થયું છે આપણી વચ્ચે ઉપસ્થિત તાલુકા પંચાયતના પ્રમુખ અને મારા મિત્ર દુલાભાઈ ભાલિયા, સ્ટેજ ઉપર ઉપસ્થિત અજયભાઈ આપણા પ્રમુખ છે શહેરના, એમના બાપુજી ભરતભાઈ અને એમના મધર પ્રભાબેન, બકુલભાઈ, અમારા અજય, ભાવજીભાઈ, બે પ્રમુખો, લાલો અને બધા આખું ગ્રુપ, એમનું ટીમ ખૂબ સરસ રીતે કામ કરે છે. એવા બધા માનદાતા ગ્રુપ અને સોશિયલ મીડિયા સાથે જોડાયેલા સૌ મિત્રો, ભાઈઓ અને બહેનો, ઘણા મિત્રો સતત કામ કરતા હશે. ફેસબુકમાં અલગ અલગ સોશિયલ મીડિયાના માધ્યમથી સતત તમે કોઈ ને કોઈ રીતે કામ કરીને કોઈ ને કોઈ ક્ષેત્રમાં સિદ્ધિ મેળવતા એવું તમને લાગતું હશે. અને સાથે સાથે આપણા ઈષ્ટદેવ કલાકાર છે આપણા સમાજના. આજે હોય હવે હું વિનંતી કરીશ અંકિતાબેનને વિનંતી કરીશ કે તેઓ એવોર્ડ અર્પણ કરે. એના વિડીયો ક્રિએટર છે. હા 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 ના, તમે બધા જે અહીંયા બેઠા છો ને જે આ એવોર્ડ લ્યો છો ને એમને ખબર છે તમારા ઘણા બધા ફોલોઅર્સ છે. આ કૃષ્ણાબેન જે છે એને એક્ટિંગ માટે વિડીયો ક્રિએટર છે. આ તો રિંકલબેન ડોડિયા એ વિડીયો ક્રિએટર છે. અને હું મહેશભાઈ વાળાને વિનંતી કરીશ કે તેઓ રિંકલબેનને એવોર્ડ અર્પણ કરે. વિજયભાઈ ભાલિયા મહુવા હાજર હોય તો સ્ટેજ પાસે ઝડપથી આવે. એવોર્ડ મળ્યો છે બહુ સારું સમય, પણ અમે ખુશ છીએ. વિજયભાઈ ભાલિયા અને હું પણ ખુશ છું. આ બધું તમારા બધાના સાથ સહકાર અને સપોર્ટ હું બકુલભાઈ મકવાણાને વિનંતી કરીશ. આ એવોર્ડનો હકદાર હકીકતમાં તમે છો, કારણ કે તમારા જેવો સાથ સપોર્ટ અને સહકારથી જ અમને આ એવોર્ડ મળ્યો છે. તમારા બધાનો દિલથી આભાર માનીએ. તમારા બધા લોકોનો દિલથી નટરાજ આભાર અને ભાઈ મકવાણા જૂના રાજપરા સાથ ને સપોર્ટ આપવા માટે.
જય માતા. બકુલભાઈને વિનંતી છે ઉભા રહેજો. આ છે મુકેશભાઈ સરવૈયા, એને પણ એવોર્ડ મળી ગયો છે. કેવો લાગ્યું? અરે મોવામાં આવીને તમે તો જો કે અમારું તો મોવા છે પણ તમે એટલે દુઃખી આવ્યા એટલે બહુ મજા આવી અજયભાઈ મકવાણા. અને એવોર્ડ મળ્યો છે અમને બે ભાઈને મળ્યો છે એટલે બહુ આનંદ આવ્યો છે અને અમે ખુશ છીએ. વાહ ફાઇનલ મળી ગયો એવોર્ડ જતનાને. બહુ ખુશ છે. આભાર તમારા લોકોનો ને આ બધું જે અમને એવોર્ડ મળ્યો છે એ તમારા સાથ અને સપોર્ટથી મળ્યો છે. તો જય કોળી સમાજ, જય માતા. અને આવો ને આવો સાથ અને સપોર્ટ આપતા રહેજો ગાઈ. અને જય માતાજી બધાને. અને તમારો દિલથી ખૂબ ખૂબ આભાર.